જૂનાગઢ જિલ્લાના વાલા સિમડી ગામનો બનાવ સોનાનો ચેઇન અને રોકડ રકમની લૂંટનો બનાવ। જૂનાગઢના વાલા સિમડીમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસીને માથાકૂટ કરી માર મારીને લૂંટ ચલાવી શખ્સ ફરાર। જૂનાગઢ જિલ્લાના વાલા સિમડી ગામનો બનાવ સોનાનો ચેઇન અને રોકડ રકમની લૂંટનો બનાવ છે। જૂનાગઢના વાલા સિમડીના મોડી રાત્રે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી માથાકૂટ કરી માર મારી લૂંટ કરી શખ્સો ફરાર થયા છે। વાલા સિમડી ગામમાં રહેતા મુકેશભાઈ રાઠોડ અને તેમની પત્ની કંચનબેન રાઠોડ પોતાના ઘરમાં હોય અજાણ્યા શખ્સ આવીને લાકડા કાપવા બાબતે બાતમી તમે આપીશું કાં તેવું કંઈ માથાકૂટ કરી માર મારી ચેઇન અને 20,000 રોકડની લૂંટ કર્યાનો બનાવ બન્યો છે। ઇજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફત ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સમગ્ર બનાવને નિવેદન માટે જૂનાગઢ પોલીસ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચી સાચી હકીકત પોલીસ તપાસ બાદ ખબર પડશે। કંચનબેન મુકેશભાઈ રાઠોડ। શું ઘટના બની હતી? ઘટના તો હું આજે છોટ થતી હતી એટલે કે પાયચમનું રાંધતી હતી તો એ લોકો અચાનક આવ્યા। મારા ભાઈને થોડાક જાણીતા હતા એટલે મને નામ દીધું ને તો મેં ડેલી ખોલીને તો કે કારાભાઈ ક્યાં? તો આવ્યા બાયરી કે તો કે તે અમારું લાકડાની કઈ કે ભડવાઈ કરી છે કે તો આ કે મને કોઈ જાતને નથી ખબર। તો મારા ઘરવાળા પાસે તેને ફોન છટી લીધો અને આને એક ઝાપટ મારી। તો મેં એમ કીધું કે વગર વાકે એને શું કામે મારો છો? તો બહાર નીકળી ગયા અને મારા ઘરવાળાને મોટું બધું પાટિયું લીધું, ઈ માર્યું અને મને અહીંયા દુખે છે આ મગજમાં, એને લોહી નીકળી ગયું છે, આમાં હાથ એટલો દુખે છે। અને અહીંયા આગળ અમે તહેવાર આવતા હતા ને તો મેં 20,000 અમારા સખી મંડળમાંથી ઉપાડ્યા હતા અને મારી બુટી મેં કાઢીને મેકી દીધી। ચેન ડોકમાં તો એ કાઢીને મેં પાકેટમાં રાખ્યો તો પૈસે ફેરો હું હમણાં હુવા જઈશ તો મેકી દઈશ। તો એ અહીંથી જો મારું ગાઉન તૂટી ગયું, અહીંથી ખેંચીને બટવો વહી ગયા। શું લૂંટ શું કરી દીધી? 20,000 રૂપિયા છે, સોનાનો ચેન છે। ગલામાંથી લૂંટ કરી દીધી? નહીં, પાકેટમાં ચેન પૈસા ફેરો જ હતો, મેં કાઢીને એમાં રાખ્યો હતો। એને લૂંટ કરી દીધી? હા, લઈને અહીંથી ધબાધબી એમ કરતા હતા ને તો આગળથી મારું પાકેટ અહીં હતું, એ ખેંચીને વહી ગયા અને મારા ઘરવાળાને માર્યા અને મને મારી। એ કે તમે લાકડામાં મારા કપાસી કરી। મારા ઘરવાળો કે મને કોઈ જાતની કઈ ખબર નથી એ કહે છે। હાલ ક્યાં સારવાર માટે ક્યાં આવ્યા છો? અમે અત્યારે ધોરાજી આવ્યા છે। પોલીસ આવી? હા, પોલીસ અત્યારે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।